હેલો ફ્રેન્ડ, જો ઘણા દિવસથી વિડીયોની અંદરમાં કોમેન્ટ આવતી હતી કે શૈલેષભાઈ તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ છે. હવે હું તમને આજે કહી દઉં, જાગો તે ચા બનાવ્યો નહીં બનાવ્યો? ચા હજુ વાર લાગશે બકા ચા બનાવ. મારે ચા પીવો. તે હજુ છોકરા છૂટ્યા નહીં, નિશાળથી છૂટો પછી બનાવું ચા. હા તો આ બાજુ હું શું કહું, વિડીયોની અંદરમાં ને ઘણી બધી વિડીયોની અંદરમાં કોમેન્ટો આવતી હતી કે શૈલેષભાઈ તમારા લવ મેરેજ છે તો અરેન્જ મેરેજ છે? અમારા લવ મેરેજ નહીં, લવ મેરેજ છે, અરેન્જ મેરેજ નહીં. હું લવ મેરેજ છે ને અરેન્જ મેરેજ નહીં? ભૂલી જઈ. જો ફ્રેન્ડ, આપણા બેના લવ મેરેજ છે અરેન્જ મેરેજ? અમારા અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નહીં. અરેન્જ મેરેજ એટલે હું કે છે? અરેન્જ મેરેજ એટલે ઇનક આપણી ફેમિલી આપણને ઇનક સંબંધ કર્યો હોય, આપણી ફેમિલી જોવા જઈ હોય એનો અરેન્જ મેરેજ કહેવાય. અને લવ મેરેજ એટલે એ બે પસંદ નહીં કરતા કે આપણે બે પસંદ કર્યો ને આપણે મમ્મી પપ્પાને વાત કરીએ કે મારા લગ્ન ના હંગાત કરો, એ લવ મેરેજ. એકબીજાને પ્રેમ કરતા હોય ને. અને આપણે તો એવું કર્યું નહીં. જો ફ્રેન્ડ, હું જોવા જતો ને, મને ફોટો બતાવીને ને તમે જોવા નતા આયા બકા. હું તમને જોવા નથી આવી કે તમે મને જોવા નતા આયા? જો મમ્મી પપ્પા જોવા આવ્યા હતા. મમ્મી પપ્પાએ આપણે બેની શાદી ફિક્સ કરી. શાદી લગન કહેવાય. હા, એ લગન. ફ્રેન્ડ જો હું હે ને કાયદેસર હું જોવા નતો જો, ખાલી એક ફોટો જ હતો ને, એમાં કોમ્પ્યુટરમાં પાડેલો ફોટો આવ્યો. એમાં કોમ્પ્યુટરની અંદર જોરદાર રેમીની માર દીધો ને, એડિટ કરી મને બનાવી દીધો. હું બનાવી દીધો તમારા કરતી તો મસ્ત હ. હું તમને દુઃખ ભરી મને આ પડી કયો તો ભરી ખુશ થાય. શું ખાય? શું ખાય? જો ફ્રેન્ડ, અમારા બંનેના હા ને લવ મેરેજ છે નથી, અરેન્જ મેરેજ છે. ઉભી થા. અમારા બંનેના ને અરેન્જ મેરેજ છે. અમારા મમ્મી પપ્પા એકબીજાને જોવા જતા અમે તો જોયું જ નહીં, મેં તો આને જોઈ જ નહીં ખરેખર. બરાબર, જ્યારે ચોરીની અંદર બે હતા અને બકરો બલીનો બકરો બની ગયો. ના પણ અમે બંને ખુશ છીએ ખરેખર. અમે અમારા જીવનની અંદરમાં ખુશ છીએ. અમારા બે છોકરાઓ હ, એક 7 વર્ષનો અને એક 6 વર્ષનો. અમારા બંનેના લગ્નના સમથિંગ 13 વર્ષ, 2012માં લગ્ન થયા હતા, એટલે 8 ને 13 વર્ષ થઈ ગયા. કેવું જાવ? 13 વર્ષ થઈ ગયા લગ્ન કરે, પણ મન કદી દુઃખ આવ્યું નહીં કે આવશે નહીં. અમારો પ્રેમ પડતો પહેલા આપણે દુઃખ હતું નહીં ખરેખર. પહેલા ફ્રેન્ડ અમે એક એવી લાઈફમાં જિંદગી જીવતા હતા, પણ ભગવાન માતાજીએ અને કુળદેવીને તમારા બધાના સપોર્ટથી ઘણું બધું હાસિલ કર્યું. શું કહેવું જાગો? સાચી વાત. બહુ વેઠી દુઃખ પણ હતા તો સારું સુખ. આ રીતની અમારી બંનેની લવ સ્ટોરી ચાલુ થઈ. અમે બે, હું તો ખરેખર બહુ લકી છું કે મને આવી વાઈફ મને મળી કે મને મારું બહુ ધ્યાન રાખે. ખરેખર મારા જીવન આ તો લક્ષ્મી કહેવાય ખરેખર. મને હું એ લકી હ કે તમે ખરેખર અમે બે બહુ લકી છીએ. જાગો પેલા સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું એવું તો ફરીના વિડીયો ડિલેટ માર્યા. તો ફ્રેન્ડ ખરેખર અમે બંને બહુ લકી છીએ કે હું બી બહુ લકી છું કે મને આવી વાઈફ મળી. બરાબર. તો ફ્રેન્ડ, આપણી નવી યુટ્યુબ ચેનલ તમને ડેલી નવા બ્લોગ જોવા મળશે. ફેમિલી બ્લોગ જ આવવાના આપણે જોરદાર. બરાબર. તો નવી યુટ્યુબ ચેનલ બનાવે તો સબસ્ક્રાઈબ તો તમે કરી જ લેજો. બરાબર. અને આ વિડીયો શેર બી કરજો. શું કેવું જાગું? સાચી વાત. રોજ ડેલી નવા વિડીયો જોવા મળશે. વિડીયો આવશે અને તમે જોજો મારા ભાઈઓ. મજા આવશે ને જોવાની? મજા આવશે વિડીયો જોવા. કપલ્સ વિડીયો આવશે, ફેમિલી વિડીયો આવશે. ફેમિલી વિડીયો આવશે. તો મળીએ બરાબર નવા વિડીયોની અંદરમાં, નવા બ્લોગની અંદરમાં. ત્યાં સુધી તમે બીજા બ્લોગનું વેઇટિંગ કરજો. જય માતાજી.